Hello, Jai Hind, dear student. Welcome to our live class. Today we are going to discuss on our activity number 4. આપણે જે એક્ટિવિટી નંબર 4 હતી એવા આપણે લાસ્ટ ટાઈમ શું ચર્ચા કરી હતી તમને યાદ હશે? યસ, આપણે સિમ્બોલની ચર્ચા કરતા હતા. અને બીજી વાત કે મેં જે તમને હોમવર્ક આપ્યું તે કમ્પ્લીટ કરી દીધું ને? ના કર્યું તો કરી દેજો, કારણ કે હું હોમવર્ક ચેક કરીશ ગમે ત્યારે ગૂગલ મીટ દ્વારા. તો તમારે એ હોમવર્ક ચેક લખી નાખવાનું છે. ઓકે, તો જે પણ હોમવર્ક હોય એ રેગ્યુલર તમે હોમવર્ક કરતા રહેજો. હવે હું આપણે જે ટોપિક નંબર એટલે કે એક્ટિવિટી નંબર 4 છે એને આપણે આગળ વધારીએ. ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ ધ બેંક. એમાં શું આવશે? પોસ્ટ ઓફિસ ટુ ધ બેંક. નંબર કયો છે? 1 છે ને? 1. પોસ્ટ ઓફિસ થી બેંક. તેમાં સિમ્બોલ કયો મૂકવો પડશે આપણે? આ સિમ્બોલ આવશે. એના પછી નંબર 2. ફ્રોમ થિયેટર ટુ સ્કૂલ. તો થિયેટર થી જ્યારે આપણને થિયેટર થી સ્કૂલ તરફ જવું છે તો કયા સિમ્બોલનો ઉપયોગ થશે? આ. કે જ્યાં સુધી સ્કૂલ ના આવે ત્યાં સુધી આગળ, એટલે સીધા આગળ જાઓ, સ્કૂલ ના આવે ત્યાં સુધી. ટર્ન લેફ્ટ ટુ ધ ગાંધી રોડ. તો ટર્ન લેફ્ટ કીધું છે એટલે આપણે ડાબી બાજુ. પછી નંબર 4. The hospital is on your right. Hospital is on your right. તો હોસ્પિટલ તમારી કઈ બાજુ છે? તો જમણી બાજુ છે. તો એના માટે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીશું. નેક્સ્ટ, ગો પાસ્ટ ધ બેંક. હવે શું કે છે? ગો પાસ્ટ ધ બેંક એટલે કે બેંક જ્યાં તમને દેખાય છે એ બેંક પસાર કરીને આગળ જાઓ. તો એના માટે એક ચિત્રનો સિમ્બોલ છે, પછી આ રીતે છે. તો આ સિમ્બોલ આવશે. નંબર 6. ટેક ફર્સ્ટ ટર્નિંગ ઓન ધ રાઈટ. તો એના માટે આપણે આ સિમ્બોલનો ઉપયોગ કરીશું. ટેક ધ ફર્સ્ટ ટર્નિંગ ઓન રાઈટ એટલે કે પહેલા તમે જમણી બાજુ વળાંકો. ગો અલોંગ ધીસ રોડ until you come on the traffic signal. તો ત્યાં સુધી તમારે જવાનું છે કે જ્યાં સુધી ટ્રાફિક સિગ્નલ ના આવે. નંબર 8. ટર્ન રાઈટ એટ ધ પોસ્ટ ઓફિસ. તો પોસ્ટ ઓફિસમાં કઈ બાજુ જવાનું છે? રાઈટ સાઈડ. તો એના માટે આ જે છે વિવિધ સિમ્બોલ છે, આ સિમ્બોલ્સ આ રીતે યુઝ થશે. ઓકે, તો સિમ્બોલ જેને ડ્રો કરવા હોય તો કરી લો. પછી આપણે એક્ટિવિટી નંબર 5 તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ એક્ટિવિટી નંબર 5. ડ્રો કરી લો, પછી એક્ટિવિટી નંબર 5 જોઈ લઈએ. ઓકે, ચલો તો હવે એક્ટિવિટી નંબર 5 જોઈ લઈએ. એક્ટિવિટી નંબર 5 ગીર નેશનલ પાર્ક ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, તમે આ ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં જે આવેલું છે ગીર નેશનલ પાર્ક એના વિશે તમે સાંભળ્યું હશે. તો આપણે ચર્ચા કરી લઈએ ગીર નેશનલ પાર્ક ગુજરાત વિશે. તો પ્લેસ એનું ક્યાં છે? સ્થળ ક્યાં છે એનું? સાસણગીર, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ, ગુજરાત. તો જે સાસણગીર આવેલું છે એ ક્યાં આવેલું છે? તો એ આપણે ગુજરાત રાજ્યની અંદર ક્યાં આવેલું છે? ગીરમાં આવેલું છે. જૂનાગઢમાં આવેલું છે સાસણગીર. એ જે લોકેશન છે, જે પ્રદેશ છે એને શું કહેવાશે? સાસણગીર કહેવાશે. અને જે સાસણગીર છે એ ક્યાં આવેલું છે? જૂનાગઢ. અને રાજ્ય તો કયું? આપણા ગુજરાતમાં. તો આપણા ગુજરાતમાં જૂનાગઢમાં સાસણગીર આવેલું છે. એનો એરિયા કેટલો છે આખો? તેનો વિસ્તાર, એરિયા એટલે વિસ્તાર કેટલો છે? તો એનો વિસ્તાર છે 1412. કેટલો? 1412 કિલોમીટર. એનો આખો જે એરિયા છે બરોબર 1412 કિલોમીટર છે. એસ્ટાબ્લિશ એટલે કે એની સ્થાપના ક્યારે થઈ હતી? એસ્ટાબ્લિશ એટલે એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના થઈ હતી 1965 માં. એની સ્થાપના 1965 માં થઈ હતી. એને જેને કહીએ કે 1965. બેસ્ટ સીઝન તો મિડ ઓક્ટોબર. મિડ એટલે શું થાય? મધ્ય. ચલો આપણે કેટલાક વર્ડ છે લખી નાખીએ.
આ સિમ્બોલ આપણે ભૂસી નાખીશું. તો મિડ લખ્યું છે. મિડ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? મિડ એટલે થાય મધ્ય. મિડ એટલે મધ્ય. તો ક્યાં આગળ? મિડ ઓક્ટોબર એટલે કે ઓક્ટોબરની મધ્યમાં, મિડ જૂન એટલે કે જૂનની મધ્યમાં, નવેમ્બર એન્ડ ફેબ્રુઆરી ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇટનિંગ લાયન. સાઇટનિંગ એટલે જો. તો લાયનને નિહાળવા માટેનો બેસ્ટ સમય કયો છે? મિડ ઓક્ટોબર, મધ્ય ઓક્ટોબર. પછી કીધું છે મિડ જૂન એટલે કે મધ્ય જૂન એટલે કે જૂનનો મધ્ય ભાગ. પછી કયું કીધું છે? નવેમ્બર અને ફેબ્રુઆરી. તો આ જે 4 મહિના છે તો એ લાયન ને જોવા માટેનો બેસ્ટ ટાઈમ છે. નિયરેસ્ટ ટાઉન તો એની નજીકનું ટાઉન કયું છે? એની નજીકનું ગામ કયું છે? તો કયું છે એની નજીકનું ગામ? તો છે વેરાવળ. ટાઉન જેને આપણે શું કહીએ છીએ? ટાઉન એટલે નગર. તો એની નજીક કયું છે? તો યસ, તો વેરાવળ. તો વેરાવળથી 42 કિલોમીટર એટલે કે વેરાવળથી 42 કિલોમીટર આ દૂર છે. એટલા માટે અહીંયા શું લખ્યું છે? વેરાવળ. મેન એટ્રેક્શન એટલે કે મુખ્ય આકર્ષણ કોનું છે? તો એશિયાટિક લાયન્સનું. લોકેશન તો ગીર નેશનલ પાર્ક ઇઝ લોકેટેડ 65 કિલોમીટર ટુ સાઉથ ઈસ્ટ ઓફ જુનાગઢ. સાઉથ ઈસ્ટ, સાઉથ એટલે દક્ષિણ, ઈસ્ટ એટલે પૂર્વ. તો દક્ષિણ પૂર્વથી કેટલા કિલોમીટર દૂર છે? તો 65 કિલોમીટર ટુ સાઉથ ઈસ્ટ ઓફ જુનાગઢ. એટલે કે જુનાગઢમાંથી સાઉથ એટલે દક્ષિણ અને ઈસ્ટ એટલે પૂર્વ. તો જુનાગઢથી દક્ષિણ પૂર્વ તરફ કેટલા કિલોમીટર? તો 65 એટલે કે 65 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. ટુ સાઉથ વેસ્ટ એટલે દક્ષિણ પશ્ચિમનું અંતર. ક્યાંથી? સાઉથ વેસ્ટ ઓફ અમરેલી. તો અમરેલીથી દક્ષિણ પશ્ચિમમાં કેટલા કિલોમીટર દૂર છે? તો એના માટે કિલોમીટર આપણને આપે છે 60. તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમને જૂનાગઢથી તમને ડિસ્ટન્સ પૂછ્યું હોય તો તમારે 65 લખવાનું, અને તમને અમરેલીથી ડિસ્ટન્સ પૂછ્યું હોય તો તમારે શું લખવાનું? 60 કિલોમીટર. એટલે કે બંને વચ્ચે કેટલો તફાવત છે? તો બંને વચ્ચે ફક્ત 5 કિલોમીટરનો તમને તફાવત જોવા મળશે. ઓકે, ખ્યાલ આવી ગયો? તો જૂનાગઢ તો 65, અમરેલી પૂછે તો શું આવશે? 60 આવશે. નેસ એટલે ત્યાં જે ઝૂંપડા બાંધીને રહેતા હોય ને તો ત્યાંના જે નેસ છે. નેસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે ખેતર હોય, જેમ આપણે કોલોની હોય છે ને અહીંયા, એ જ રીતે જંગલની અંદર એ લોકો ઝૂંપડા બાંધીને એક કોલોની જેવું બનાવીને રહેતા હોય, જેને નેસ કહેવાય. હરિપુર, સાજિયા, જંબુતલા, વાણિયા વાવ, દાદાકડી, તિંબરા, બાબરિયા. તો આ એના નેસના નામ છે. રિવર્સ છે હિરણ, શેત્રુંજી, દાતારજી, સિંગોડા, મચુંદરી, ગોદાવરી એન્ડ રાવલ. તો આ બધી નદીઓ છે. કેટલી નદી છે ગણો તો? 2, 2, 4, 2, 6, 7 નદી છે ત્યાં. તો 7 નદી એ તમને ત્યાં જોવા મળે. ટેમ્પલ્સ ક્યાં છે? એની નજીકના ટેમ્પલ છે તો તુલસીશ્યામ, પછી કંકાઈ, બાણેજ એન્ડ કમલેશ્વર. તો આ 4 જે છે એ ટેમ્પલ છે, ત્યાંના મંદિરોના નામ છે. વાઇલ્ડ એનિમલ્સ 38 સ્પીસીસ. સ્પીસીસ એટલે કે જાતો. સ્પીસીસ એટલે જાત. તો કેટલી જાતો છે સ્પીસીસ એટલે? તો એની 38 સ્પીસીસ છે. કેટલી સ્પીસીસ છે? તો 38 લખી 38 સ્પીસીસ છે. તો આ આપણે પછી લખી નાખજો. યાદ રાખવાનું હમણાં સ્પીસીસ એટલે જાતો. તો 38 જાતો છે અલગ અલગ, જેમાં અરાઉન્ડ 300 સ્પીસીસ ઓફ બર્ડ. તો પક્ષીઓની કેટલી જાતિ છે? તો 300 છે. 37 સ્પીસીસ ઓફ, જો પહેલા શું લખ્યું છે? 38 સ્પીસીસ ઓફ મેમલ્સ. તો મેમલ્સ કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચાલો લખી નાખીએ. મેમલ્સ
એટલે મોમલ્સ એટલે કઈ જાતિ થાય? યસ, મોમલ્સ એટલે થશે સસ્તન. મોમલ્સ એટલે સસ્તન વર્ગના જે પ્રાણીઓ હોય એ બધા મોમલ્સ કહેવાય વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો? જેમ કે ગાય છે, ભેંસ છે, બધા જે પ્રાણીઓ જે છે, જે આંચળવાળા પ્રાણીઓ છે, બધા આપણે શું કહીએ છીએ? સસ્તન કહીએ છીએ. તો સસ્તન પ્રાણીઓ જે મોમલ્સ છે, તો મોમલ્સ એટલે સસ્તન વર્ગના પ્રાણીઓ જેની કેટલી જાતો છે? તો 38. તો આ મેઇન મુદ્દો યાદ રાખવાનો છે કે સસ્તન વર્ગની કેટલી જાત છે? 38 સ્પીસીઝ ઓફ મોમલ્સ. તો મોમલ્સ એટલે સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એમની 38 જાતો છે, એટલે કે 38 અલગ અલગ જાતો છે. એન્ડ અરાઉન્ડ 300 સ્પીસીઝ. તો 300 બીજી જાત શેની છે? તો બર્ડ એટલે કે પક્ષીઓની વિવિધ કેટલી જાત છે એવું પૂછે તો આન્સરમાં આપણે શું લખીશું? 300. 37 સ્પીસીઝ ઓફ રેપ્ટાઇલ્સ. તો 37 સ્પીસીઝ ઓફ રેપ્ટાઇલ્સ. તો સરીસૃપ વર્ગની કેટલી જાતિ છે? તો 37. જો સરીસૃપ પૂછે તો 37 અને જ્યારે મમલ્સ પૂછે તો એમાં 38. બંને વચ્ચે જે ડિફરન્સ છે એ કેટલાનો છે? ફક્ત એકનો ડિફરન્સ છે. તો યાદ રાખવાનું, મમલ્સ પૂછે તો 38 અને જ્યારે રેપ્ટાઇલ્સ પૂછે તો એમાંથી એક ઓછો કરી દેવાનો, એટલે શું થઈ જશે? 37. તો અહીંયા આગળ લખી નાખીએ રેપ્ટાઇલ્સ. રેપ્ટાઇલ્સ એટલે સરીસૃપ. સરીસૃપ એટલે ખબર છે ને, તમે ભણી ગયા છો જે પેલા પેટીથી ઘસીને ચાલે સરીસૃપ. નેક્સ્ટ, મોર ધેન 2000 સ્પીસીઝ ઓફ ઇન્સેક્ટ. અને જે જીવજંતુ છે તો એ જીવજંતુઓની કેટલી જાતો છે? તો 2000 સ્પીસીઝ, એટલે કે 2000 એની જાતો છે. જાત એટલે ખબર ને, અલગ અલગ પ્રકારો. જેમ આપણે કીધા જંગલી પ્રાણી, પાલતુ પ્રાણી, તો એ રીતે જાત હોય અલગ અલગ. ઓકે, તો એ બધા જેમ આપણે કહીએ છીએ ને કે ભાઈ ઉભયજીવી ને આ ને તે, તો આ બધી શું છે? એક પ્રકારની જાત છે. મમલ સસ્તન, તો સસ્તન વર્ગના પ્રાણીઓની પણ પાછી અલગ અલગ જાતના સસ્તન વર્ગના. ખ્યાલ આવી ગયો? તો આટલા જે છે યાદ રાખવાનું. સ્પીસીઝ એટલે જાત થશે, અલગ અલગ જાતના, અલગ અલગ જાત, અલગ અલગ વર્ગના. પછી મમલ્સ સસ્તન વર્ગના, પછી રેપ્ટાઇલ્સ એટલે શું થશે? સરીસૃપ. REPTILES. નેક્સ્ટ, ટાઈમિંગ શું છે એનો? તો ટાઈમિંગ છે સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો. આફ્ટરનૂનમાં એટલે કે બપોરે જે સમય છે એ 15 થી 17. 15 એટલે કે 3 અને 17 એટલે કે 5. 15 એટલે 3 વાગ્યા, પછી એમાં 2 ઉમેર્યો, 16 નહીં ને 17 એટલે 4 નહીં ને 5 અવર્સ. એટલે કે જે બપોરનો ટાઈમ હોય ને 12 વાગ્યા પછીનો, એને એ રીતે લખાય 13, 14, 15, 16, 17. તમે ક્યાંય પણ બસ સ્ટેશન પર અને રેલવે સ્ટેશન પર તમે જોશો તો આ રીતનો ટાઈમ તમને જોવા મળશે. ઓકે, ગવર્નિંગ બોડી. ગવર્નિંગ બોડી એટલે એનું સંચાલન કોણ કરે છે? ગવર્નિંગ બોડી એટલે સંચાલન કરનાર. તો એનું સંચાલન કોના દ્વારા થાય છે? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત, એટલે કે ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. ઓફિશિયલ વેબસાઇટ અંદર લખેલી છે www.girnationalpark.com. જય જય ગરવી ગુજરાત. તો જો પહેલો ક્વેશ્ચન છે, હાઉ મેની રિવર્સ આર ઇન ધ ગીર જંગલ, નેમ ધેમ. તો કેટલી નદીઓ છે તો એના તમારે નામ આપવાના છે. તો કેટલી નદી જોઈએ છે આપણે? 7 નદી, એટલે કે આપણે લખાય કે there are 7 rivers in the ગીર જંગલ. ઓકે, પછી નદીના નામ જે છે એ તમારે આગળથી જોઈ અને લખી નાખવાના છે. What is the main attraction of Gir National Park? તો ગીર નેશનલ પાર્કનું એટ્રેક્શન, મેન એટ્રેક્શન શું હતું? યસ, તો ગીર નેશનલ પાર્કનું મેન એટ્રેક્શન કોણ? તો યસ, શેના માટે જઈએ છે? તો ભાઈ સિંહ જોવા. તો મેન એટ્રેક્શન કોણ કહેવાય? તો એશિયાટિક લાયન્સ. તો એમાં આન્સર લખાય. તો એશિયાટિક લાયન ઇઝ ધ મેન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક. નેક્સ્ટ, which is the official website of Gir National Park? તો આપણે લાસ્ટમાં જોઈ એની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે? તો આપણે તમે આન્સરની અંદર તમે બનાવીને લખી શકો. તો the official website of Gir National Park is, એના પછી જે વેબસાઇટનું જે લિંક આપેલી છે એ તમારે લખી દેવાનું www થી. What is the best time for sighting lions? તો લાયનને જોવા માટેનો બેસ્ટ ટાઈમ
કયો છે. ઓકે, તો બેસ્ટ ટાઈમમાં તમારે ઘણા વિદ્યાર્થીને કન્ફ્યુઝન થાય કે સર બેસ્ટ ટાઈમ તો શું હું પેલો ટાઈમ લખી શકું બેસ્ટ ટાઈમ? તો મોર્નિંગમાં 7 થી 11 ના. બેસ્ટ ટાઈમ એટલે કયો કહેવાય? તો બેસ્ટ ટાઈમની અંદર જે મેં તમને કીધું ને એ કે મિડ ઓક્ટોબર, મિડ જૂન, પછી ફેબ્રુઆરી અને નવેમ્બર. તો આ એનો ટાઈમ કહેવાય, બેસ્ટ ટાઈમ કહેવાય સાઇટનિંગ લાઈનના. ભૂલે ચૂકી તમે લખી ના નાખતા પેલા તો 5 વાગ્યાનું 3 વાગ્યાનું એવો ટાઈમ ના લખતા, નહીં તો ખોટું પડશે. હવે એક્ટિવિટી નંબર 6 ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી નંબર 6 જોઈએ આપણે. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી એટલે કે કેડી થી રોડ સુધી ક્યાં થઈને? તો લક્ષ્મી થી થઈને. ઓકે, તો લક્ષ્મી થી થઈને કેડી થી રોડ સુધી. તો આવું તો કેવું નામ? કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. બરાબર, કે લક્ષ્મી થઈને લક્ષ્મીથી રોડ અને વાયા અરે રોડ ટુ કેડી એટલે કે કેડીથી રોડ સુધી વાયા લક્ષ્મી એટલે કે જે લક્ષ્મી છે એની પાસેથી. તો જોઈએ લક્ષ્મી પાસેથી એવું કેમ કીધું છે, અથવા તો વાયા એટલે દ્વાર, લક્ષ્મી દ્વાર. તો શું કર્યું એવું લક્ષ્મીએ? તો જોઈ લઈએ આપણે. તો ફર્સ્ટ ઓફ ઓલ આની જે સ્ટોરી છે એની અંદર કેટલા કેરેક્ટર છે? તો 2 કેરેક્ટર છે. ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ કેરેક્ટર છે ફેઝાન અને સેકન્ડ કેરેક્ટર છે લક્ષ્મી. કયો છે? ફર્સ્ટ છે ફેઝાન અને સેકન્ડ નંબરમાં છે લક્ષ્મી. તો આ બે જે છે એ મેઇન કેરેક્ટર છે આ સ્ટોરીના. તો બંને વિશે વાત કરીએ તો ફેઝાન છે એ ભાઈ ફોટોગ્રાફર છે અને ક્યાંથી આવે છે? તામિલનાડુથી આવે છે. તમિલનાડુ જોયું ને ત્યાંથી. હવે એ ભાઈ આવે છે તમિલનાડુથી, પરંતુ તમિલનાડુ હોય એમને ગુજરાતી ખબર ના પડે અને આપણે જે ગુજરાતી હોય એને ઇંગ્લિશ થોડું ઓછું આવડતું. તો એ જ સિચ્યુએશન છે. તો જે લક્ષ્મી છે એને ગુજરાતી આવડે છે પરંતુ ઇંગ્લિશ નથી આવડતું, અને જ્યારે ભાઈ ફેઝાન છે એને ઇંગ્લિશ આવડે છે પણ ગુજરાતી આવડતું નથી. તો બંને વચ્ચે કેટલા સરસ મજાના જે સંવાદ થાય છે, અમુક કોમેડી સંવાદ થાય છે, એ આપણે જોઈશું, મજા આવશે. અને આની અંદર ગામડાની સંસ્કૃતિ જે છે એને વણી દેવામાં આવી છે તે પણ આપણે જોઈશું. ઓકે, રીડ ધ ડાયલોગ ફ્રોમ કેડી ટુ વાયા લક્ષ્મી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ શું કીધું છે. ફેઝાન ઇઝ અ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર. વાઇલ્ડ લાઇફ એટલે કે વન્ય જીવનને લગતો એને વાઇલ્ડ લાઇફ કહેવાય. જેમ આપણે ડિસ્કવરી ચેનલ, નેશનલ જિયોગ્રાફી ચેનલ, તો આ બધી જે ચેનલ છે કઈ કહેવાય? તો વાઇલ્ડ લાઇફ ચેનલ કહેવાય. વાઇલ્ડ લાઇફ ચેનલ એટલે કઈ ચેનલ? તો વન્ય જીવનને લગતું. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુથી છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર, અને લાસ્ટ વીક એ ગીરમાં ગયો. જે આપણે હમણાં જોયું ને ગીર, બસ આને પણ ઈચ્છા થઈ પાઠ વાંચીને ચાલો હું પણ ગીર જઈ આવું. તો આ ભાઈ પહોંચી ગયા ગીર જોવા, ગીરના જંગલોમાં પહોંચી ગયા. પછી શું થયું ચલો જોઈએ. ગીર ફોરેસ્ટ. ધેર હી લોસ્ટ હિઝ વે. ત્યાં આગળ એ ભાઈ રસ્તો ભૂલી જાય છે. હી આસ્ક્ડ ધ લક્ષ્મી. એ લક્ષ્મીને પૂછે છે અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ. તો ગીરની એક છોકરી છે જે તેને શું કરે છે? મદદ કરે છે. છોકરીનું નામ છે લક્ષ્મી, છોકરાનું નામ છે ફેઝાન. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. એ પણ તમારી જેમ 7મા ધોરણમાં ભણતી હતી. શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. પરંતુ એટલું બધું પાવરફુલ ઇંગ્લિશ એને બોલતા નહોતું આવડતું. આપણે જોવા જઈએ તો 7મા ધોરણનું બાળક એટલું પાવરફુલ ઇંગ્લિશ ના બોલે, હા પણ થોડું ઘણું સમજી શકે. બસ એ જ સિચ્યુએશન અહીં આગળ પેદા થઈ છે. On the other side, Faizan was not able to understand Gujarati. અને જે આપણે ફેઝાન હતો એ ગુજરાતી સમજવા માટે સક્ષમ નહોતો, એટલે કે ગુજરાતી એ સમજી નહોતો શકતો. Was Lakshmi able to help him? શું લક્ષ્મી તેને મદદ કરી શકશે? Let's see. ચાલો જોઈએ. હવે ડાયલોગ જોઈએ. ફેઝાન says, "Hey, excuse me." લક્ષ્મી says, "Accuse? What accuse?" એ ભાઈ તું આ accuse શું કરે છે? લક્ષ્મી કે ફેઝાન says, "I lost my way. I want to go out from this jungle." કે હું મારો રસ્તો ભૂલી ગયો છું અને મારે આ જંગલની બહાર જવું છે. લક્ષ્મી says, "Go out. Why come in jungle?" તો જતો રે ભાઈ, તું જંગલમાં કેમ આવ્યો? I don't know the road. કે મને રોડની ખબર નથી.
રોડ નોટ ઇન જંગલ, કેડી વોક ઓન ધ કેડી, કે ભાઈ અહીંયા આગળ કે તારે રોડ ના હોય, અહીંયા રોડ જેવું કંઈ ના હોય, અહીંયા શું હોય, કેડી હોય. કેડી એટલે કે વિદ્યાર્થી મિત્રો ખેતરની અંદર શું હોય, એવો રસ્તો કરેલો હોય, જે ઘાસ હોય ને એ ઘાસની વચ્ચે એવો રસ્તો કરેલો હોય કે જેના પર ચાલતા ચાલતા તમે જઈ શકો. બરોબર, એટલે શોર્ટકટ કહીએ ને એ રીતે ગામડામાં શોર્ટકટ હોય કે કેડી પર ચાલતા ચાલતા તમે જાઓ તો તમારે જ્યાં પહોંચવું હોય ત્યાં નજીકની જગ્યાએ તમે પહોંચી શકો. ઓકે, કોણ કહે છે? ફેઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન કેડી, બટ વોટ્સ યોર નેમ? પણ હા, પણ કઈ કેડી પર ચાલવું? અહીંયા તો કેટલી બધી કેડી છે, મારે કઈ કેડી પર ચાલવું? અને તારું નામ શું છે? લક્ષ્મી. માય નેમ, મારું નામ છે લક્ષ્મી. નામ તો શું નામ? એના પછી ફેઝાન સેઝ હા લક્ષ્મી, ઓ which કેડી? here are three ways, કે અહીંયા તો ત્રણ રસ્તા છે, તો કઈ કેડી પર મારે ચાલવું? તો લક્ષ્મી કહે છે go from there by that ભૂત્યોવડ. તો જો સામે જો તો ભૂત્યોવડ છે ને, ભૂત્યોવડ ત્યાં થઈને જતો રહેતો. ટેકિંગ નોટ્સ, પછી નોટ્સ બનાવે છે. ઓકે, ભૂત્યોવડ હા ભૂત્યો બન્યન ટ્રી એન્ડ ધેન, એટલે કે બન્યન ટ્રી એટલે વડનું ઝાડ, અને કે એના પછી શું? આફ્ટર ક્રોસિંગ વોકળો યુ સી રૂપાળો ડુંગર. પછી વોકળો જે આવે જ્યાંથી શું નદીનું પાણી પસાર થતું હોય, તો એ વોકળો આવે એના પછી તને રૂપાળો ડુંગર દેખાશે. ચેકિંગ ડિક્શનરી, વોકળો મીન્સ શું છે? આ વોકળો શું કરે છે? તો કે છે વોટર રનિંગ. મેં કીધું ને જેના નીચેથી પાણી જાય, વોટર રનિંગ. ધેન યુ સી ડુંગર એટલે કે હિલ. ફેઝાન યા વોટ્સ નેક્સ્ટ? એના પછી શું? લક્ષ્મી સેઝ ક્લાઇમ્બ અપ ધ હિલ, કે એ ડુંગર ઉપર ચડી જવાનું તારે. ધેર કથલમાનું થપન, ત્યાં આગળ એક કથલમાનું થપન એટલે કે એવી કોઈ જગ્યા છે, જગ્યાનું નામ છે. થપન સેઝ, થપન એટલે લક્ષ્મી યસ સ્થાપન મીન્સ ટેમ્પલ, ત્યાં આગળ આ જે માતાજી છે એનું મંદિર છે. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, અને ત્યાંથી તારે શું કરવાનું? નીચે ઉતરી જવાનું. તો અહીંયા એક શબ્દ જોઈએ, ક્લાઇમ્બ અપ અને ક્લાઇમ્બ ડાઉન. ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું, અને ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. ક્લાઇમ્બ ડાઉન ધેર ગો ટુ ઉગમને, કે ઉગમને આ શું ઉગમને? તો એને કીધું છે લક્ષ્મીએ ઉગમને સન કમ્સ ઇન ધ સ્કાય, સન કે સન કે આકાશમાં આવે એ, તો ઉગમને એટલે કઈ વાત થાય છે? ઈસ્ટની. લક્ષ્મી સેઝ યસ ઈસ્ટ. ફેઝાન સેઝ ધેર સી દોઢ્યું તળાવ, આસ્ક ફોર આઈ માનોનેસ. પછી ત્યાંથી તારે ક્યાં જવાનું છે? તો ત્યાંથી તારે દોઢ્યું તળાવ પૂછશે, તો દોઢ્યું તળાવ હોય ત્યાં જવાનું છે. એન્ડ આસ્ક ફોર આઈ માનોનેસ, અને પછી આઈ માનોનેસ ક્યાં આવ્યું એ તારે પૂછવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમને દેખાય, નેસ એટલે કે એક જગ્યા હોય, એવો વિસ્તાર હોય જ્યાં આગળ ઝૂંપડો બાંધી અને લોકો રહેતા હોય છે. ફેઝાન તળાવ મીન્સ કોણ એન્ડ વોટ ઇઝ આઈ માનોનેસ, કે તળાવ એટલે તો કોણ ખબર પડી, પણ આઈ માનોનેસ શું છે? લક્ષ્મી સેઝ વી લીવ ઇન ક્યુબા, અમે ક્યુબામાં રહીએ છીએ. મેની ક્યુબાસ ધેર, સો ઇટ ઇઝ નેસ. તો અહીંયા ક્યુબા એટલે કે એવી જગ્યા છે એ બનાવીને રહીએ છીએ, અને એને કયા નામથી ઓળખાય છે? તો નેસથી ઓળખાય છે. ફેઝાન યુ લીવ ઇન જંગલ, આરન્ટ યુ અફ્રેડ ઓફ લાયન્સ, કે તમે જંગલમાં રહો છો તો શું તમને લાયન્સથી બીક નથી લાગતી? લક્ષ્મી છે સાવજ અવર દેવતા, સાવજ કે મારા માટે ભગવાન છે. વી લવ સાવજ લવ અસ, અમે અને સાવજ એટલે કે અમે અને સિંહ બંને એકબીજાને આમ પ્રેમ કરીએ છીએ. વી લીવ સમ ટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે, અમે સાથે પણ રહીએ, ક્યારેક સાવજ સાથે ઝઘડો પણ થઈ જાય, પણ અમારા માટે ઓકે, અમારે એટલો બધો ડર ના હોય. વિદ્યાર્થી મિત્રો અત્યારે પણ અમુક માલધારી કોમ એવી હોય છે કે જે આવા દેશમાં આવા જંગલોમાં રહેતી હોય છે, અને ઘણીવાર એ લોકોને હિંસક પશુઓનો પણ સામનો કરવો પડે છે. ફેઝાન સેઝ કેન યુ ટેક મી ટુ યોર હોમ, શું મને તારા ઘેર લઈ જઈશ? તો લક્ષ્મી સેઝ હા ચેમ નહીં. લક્ષ્મી કે હા ચેમ નહીં ભાઈ, લઈ જઈશ તને, ચમ ના લઈ જાઉં હું તને? હાલ ને, શું કહે? હાલ ને ભાઈ, ચલ ને લઈ જાઉં, ચાલો ઘેર. ઓહ વેલકમ લેટ્સ ગો,
માય મા બાપા વિલ બી હેપી કે મારી મમ્મી પપ્પા પણ ખુશ થશે તને જોઈને. ફેઝાન વેન્ટ ટુ હર હોમ, ફેઝાન એના ઘેર જાય છે. હી ટોક્ડ ધ પીપલ ઓફ નેસ, અને નેસના લોકો જોડે વાતો કરી. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ હિમ, અને બીજા દિવસે લક્ષ્મીના જે પિતા છે એ એને મદદ કરે છે. ટુ કેચ બસ ફોર જુનાગઢ, શેના માટે? તો જુનાગઢની બસ પકડવા માટે, કારણ કે એને જવું છે ક્યાં? જુનાગઢ. ફેઝાન thanked him and started return his journey. તો શું કહે છે? ફેઝાન એમનો આભાર માન્યો and started his return journey, એટલે કે એની જે જર્ની છે એ રિટર્ન જર્ની હતી, એટલે કે જ્યાં એને જવાનું હતું ત્યાં એની પ્રવાસ એને ચાલુ કર્યો, મુસાફરી ચાલુ કરી. ઓકે, તો ત્યાંના પ્રવાસથી શું થઈ ગયો? પાછો ફર્યો, એટલે કે રિટર્ન થઈ ગયો એ. તો જો લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો. તો પેલું રોડ નોટ ઇન જંગલ, તો એને આપણે વ્યવસ્થિત ઇંગ્લિશ ભાષામાં કેવું હોય તો કઈ રીતે કહી શકાય? ચલો વિચારો, તમને સમય આપું છું કે કઈ રીતે એને કહી શકાય. ઓકે, ચલો વિચારો તમે. તો શું આવશે એની અંદર? there is no road in the jungle. શું લખાય એમાં? there is no road in the jungle, એટલે કે જંગલમાં કોઈ રોડ નથી. એના પછી છે લક્ષ્મી says go to ઉગમને, એટલે કે ઉગમને તરફ જાઓ. તો શું આવે એને ઇંગ્લિશમાં શું કહેવાય? go towards the east, એટલે કે પૂર્વ તરફ જાઓ. many cubas there, તો આપણે કઈ રીતે લખાય વ્યવસ્થિત ભાષામાં? there are many cubas. walk on કેડી, તો આપણે કહીએ you must walk on કેડી. અરે એટલે મીન્સ you must walk on કેડી, એટલે કે કેવો સાંકડો જે રસ્તો હોય ને એને કેડી કહેવાય. એટલે આપણે કહીએ you must walk on narrow path. લક્ષ્મી માય નેમ, તો શું આવશે? my name is લક્ષ્મી, એ રીતે બોલાશે. after crossing વોકડો you see people of ડુંગર, તો શું આવશે? after crossing the stream you will see a lovely hill, એવું કહી શકાય. ઉગમને sun comes in the sky, તો લખાય કે in the east sun rises in the east. પછી we love સાવજ and સાવજ loves us, તો એમાં શું લખાય? we love સાવજની જગ્યાએ lions લખાય. we love lions and lions love us. અહીંયા we love lions લખાય and lion love us. my મા બાપા will be happy, તો શું લખાય? તો my મા બાપાની જગ્યાએ શું કરવાનું? મધર ફાધર. my mother father will be happy. ચલો હવે ક્વેશ્ચન જોઈ લઈએ. આન્સર ધ ક્વેશ્ચન્સ. વેર ઇઝ ફેઝાન ફ્રોમ, તો ફેઝાન ક્યાંથી હતો? યસ, આવડી જાય જવાબ. તો શું આવે? ફેઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ, ફેઝાન તમિલનાડુથી હતો. કે લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ, શું લક્ષ્મી ઇંગ્લિશમાં વાત કરી શકતી હતી? બિલકુલ નહીં. તો આપણે લખાય કે નો લક્ષ્મી, કેનથી પ્રશ્ન છે, નો લક્ષ્મી કેન નોટ, પછી શું આપ્યું છે? ટોક. નો લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. એ જ રીતે લખવાનું કે નો ફેઝાન કેન નોટ, આમાં સ્પીક લખ્યું છે તો લખવાનું નો ફેઝાન કેન નોટ સ્પીક ઇન ગુજરાતી. વોટ વોઝ ધ નેમ ઓફ પોન્ડ, પોન્ડનું નામ શું હતું? તો લખવાનું ધ નેમ ઓફ પોન્ડ ઇઝ દોઢિયું તળાવ. શું કરાય? ધ નેમ ઓફ પોન્ડ ઇઝ દોઢિયું તળાવ. ડીડ ફેઝાન વિઝિટ લક્ષ્મી શો, શું ફેઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી? તો શું લખાશે? યસ, ફેઝાન વિઝિટેડ. ડીડથી પ્રશ્ન બનાવે તો શું કરવાનું? ભૂતકાળ કરવાનું. યસ, ફેઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ. એ રીતે આન્સર બનશે. When did ફેઝાન go from ગીર, તો લખાય કે ફેઝાન went to જુનાગઢ from ગીર. ક્યાં ગયો હતો? એના પિતાજી ક્યાં મૂકવા ગયા હતા? લક્ષ્મીના પિતાજી, હા, લક્ષ્મીના પિતાજી એને મૂકવા ગયા હતા જુનાગઢ, જુનાગઢની બસમાં. તો લખાય ફેઝાન went to જુનાગઢ from ગીર. તો ગીરથી ક્યાં ગયો? જુનાગઢ. એક્ટિવિટી નંબર 7, એમાં તમારે જે સૂચના છે તમારી જાતે વાંચવાની છે. પછી નંબર P છે
એક્ટિવિટી 7B એમાં શું કહે છે કે જે આ શબ્દ છે, જે આ લાઈન છે એ સારું બિહેવિયર સૂચવે છે કે ખરાબ. જો સારું હોય તો ગુડ લખવાનું, ખરાબ હોય તો શું લખીશું? બેડ. તો પહેલા નંબરમાં છે they shouted when they saw lion family first time. તો જ્યારે લાયન ફેમિલીને જોયું ત્યારે એ લોકોએ શાઉટેડ કર્યું એટલે કે બૂમો પાડી. તો એ સારી વાત કહેવાય? ના વિદ્યાર્થી મિત્રો, તેમાં આપણે લખીશું બેડ. નેક્સ્ટ, they ate popcorn and gave it to deer too. તે પોપકોર્ન ખાય છે પાછા હરણને પણ ખવડાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું છે કે પ્રાણીઓને કોઈ પણ જાતનું ફૂડ ખવડાવવાની મનાઈ હોય છે. કોઈ પણ તમે પાર્કમાં જાઓ, કોઈ પણ ઝૂમાં તમે જાઓ તો ત્યાં આગળ પ્રાણીઓને ખવડાવવાની પરમિશન અપાતી નથી. તો એ રિલેટેડ આપણે જોવા જઈએ તો આ વાત કેવી કહેવાશે? બેડ કહેવાશે, ગુડ કહેવાશે નહીં. જયા સ્ટોપ્ડ Jarna throwing plastic bag in the jungle. Jaya stopped Jarina throwing plastic bag in jungle. તો કોણ છે? જયા છે એ જરીનાને જંગલની અંદર પ્લાસ્ટિક બેગ ફેંકતા અટકાવે છે. તો કેવી હેબિટ કહેવાય? સારી હેબિટ કહેવાય. તો એના માટે આપણે લખીશું ગુડ. નેક્સ્ટ, જુલી એન્ડ જયા threw rubbish here and there in jungle. તો જુલી અને જયા જંગલમાં અહીંયા ને ત્યાં બધે કચરો ફેંકે છે. તો શું એ સારું કહેવાશે? ના, એ સારું કહેવાશે નહીં. તો આ શેમાં આવશે? બેડમાં આવશે. જુલી પુલ ધ બ્રાન્ચીસ ઓફ ટ્રી, એટલે કે જુલી છે એ જે ઝાડની જે બ્રાન્ચીસ છે, જે ડાળીઓ છે એને પુલ એટલે કે ખેંચે છે. તો શું એ વસ્તુ સારી કહેવાય? ના, તો એ પણ લખીશું બેડ. આ બધું જે છે એ તમારે ખાલી વાંચવાનું છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે એસેટિક લાયનનું, એ તમે વાંચી લેજો. હવે એક્ટિવિટી નંબર 1 તરફ આગળ વધીએ તો એમાં શું છે? સ્ટડી ધ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. તો તમારે શું કરવાનું છે? તો મેપને સ્ટડી કરવાનું છે અને જે ડાયલોગ્સ છે એ તમારે શું કરવાના છે? વાંચવાના છે બેઝડ ઓન ઇટ. તો તમારે આ ઓરસંગ રિવર એનો મેપ આપેલો છે તો એ તમારે જોવાનું છે અને એ પ્રમાણે તમારે સેન્ટેન્સ વાંચવાના છે કે કોઈ પણ લોકેશન આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય. અને એ જ એક્ટિવિટી 8 નો તમારે અભ્યાસ કરવાનો છે. અને એના પછી પેજ નંબર 12 ઉપર આવો. પેજ નંબર 12 માં શું કરવાનું છે? ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા, ટાઉન, સિટી. તો તમે જ્યાં રહો છો એ ગામનો અથવા એ એરિયાનો અથવા તો એ ટાઉનનો શું કરવાનો છે? તમારે નકશો દોરવાનો છે. તમારે ગૂગલ મેપની મદદ લઈને તમે દોરી શકો છો. પેજ નંબર 12 એમાં જે નકશો છે તમે દોરી શકો છો. અને સીમાં શું કહે છે કે તમારો મિત્ર ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે પરંતુ સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે અને તમારા ગામની આજુબાજુ કોઈ સારા એવા સ્થળની મુલાકાત કરે તો તેની સૂચના આપો. તો આ એક્ટિવિટી તમારે જાતે સેલ્ફ સ્ટડી કરીને લખવાની છે. તો એક્ટિવિટી નંબર 8 છે એને સ્ટડી કરી અને તમારે જાતે લખી નાખવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ હોમવર્કમાં આપણે શું લખીશું? એક્ટિવિટી આપણે 5 બાકી હતી તો હોમવર્કમાં આપણે એક્ટિવિટી નંબર 5 એક્ટિવિટી 5 એ એક્ટિવિટી નંબર 5 એના ક્વેશ્ચન્સ અને 5B ખાલી જગ્યા અને એક્ટિવિટી નંબર 6 એક્ટિવિટી નંબર 6 માં શું કરવાનું છે? ખાલી ક્વેશ્ચન આન્સર ઇંગ્લિશની નોટમાં લખવાનું. આજના લેક્ચરમાં અહીંયા સુધી. See you later on. જય હિન્દ, જય ભારત and goodbye.